वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રણવ સેવા સંસ્થામાં હું રાજન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિત પ્રકરણ 3 વિશે અભ્યાસ કરવાનો છે। આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની કેટલીક સમજૂતી જોવાની છે, બરાબર? તો સમજૂતી શરૂ કરીએ। તો પ્રકરણ 3 સંખ્યા સાથે રમત, એમાં સમજૂતીમાં પહેલું છે વિદ્યાર્થી મિત્રો કે સંખ્યાનો અવયવ, બરાબર? શું છે સંખ્યાનો અવયવ? તો એની વ્યાખ્યા આપી છે કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય, બરાબર? એટલે એવી રીતે ભાગવાની કે તેનો શેષ વધશે નહીં, બરાબર? એટલે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો શું કહેવામાં આવે છે? અવયવ કહેવામાં આવે છે। ફરીથી જોઈએ કે સંખ્યાનો અવયવ એટલે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો શું કહેવામાં આવે છે? અવયવ કહેવામાં આવે છે। હવે દાખલા તરીકે આપણે ઉદાહરણ સાથે સમજીએ કે 10 છે, બરાબર? આપણે સંખ્યા લીધી કે 10, તો 10 ને 1, 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય છે, બરાબર? 10 ને તમે ભાગાકાર કરશો 1 સાથે, 2 સાથે ને 5 સાથે, તો શું કરશો? એને નિશેષ ભાગી શકાશે, એટલે જે ભાગાકાર કરશો એમાં શેષ વધશે નહીં, બરાબર? તેથી 1, 2 અને 5 એ 10 ના અવયવો કહેવાય, બરાબર? એટલે શું આપણે વ્યાખ્યા જોઈ હતી? જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું શું કહેવામાં આવે? અવયવ, બરાબર? એટલે 10 છે તો 10 ને 1, 2 અને 5 વડે કેવું નિશેષ ભાગી શકાય છે, એટલા માટે 1, 2 અને 5 એ શું છે? 10 ના અવયવો કહેવાય, બરાબર? એટલે 10 ના અવયવો કયા કયા આવશે? 1, 2 અને 5। હવે 1 છે ને વિદ્યાર્થી મિત્રો, 1 એ દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે, બરાબર? તમને આ પરીક્ષામાં ખાલી જગ્યામાં કે કોઈ જગ્યા પૂછી શકે કે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો છે, તો તમે લખી શકો 1, બરાબર? યાદ રાખજો કે 1 એ દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે તથા એ દરેક સંખ્યાનો અવયવ છે, બરાબર? તમને એવું પૂછાય કે દરેક સંખ્યાનો અવયવ કયો છે, બરાબર? દરેક સંખ્યાનો અવયવ અલગ અલગ આવે, તો એવું પૂછાય કે દરેક સંખ્યાનો અવયવ કયો છે, તો કયો આવશે? 1 આવશે। એટલે 1 છે એ દરેક સંખ્યાનો અવયવ છે, બરાબર? પછી દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે જ છે, એટલે જે સંખ્યાનો તમે અવયવ કાઢો ને તે સંખ્યા એ પોતે જ પોતાનો સૌથી મોટામાં મોટો અવયવ કહેવાય, બરાબર? દાખલા તરીકે જો અહીંયા આગળ આપણે 10 લીધા હતા તો 10 એ પોતાનો જ અવયવ કહેવાશે, બરાબર? એટલે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે, એટલા માટે શું કહેવાશે? કે જે તે સંખ્યા આપણે લઈએ એ સંખ્યા એ પોતે પોતાનો અવયવ પણ કહેવાય। સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે, બરાબર? કોઈ સંખ્યા આપી છે, બરાબર? સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય, જેમ આપણે વ્યાખ્યામાં જોયું ને કે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યા શું કહેવાશે? તે આપેલી સંખ્યાનો અવયવ કહેવાશે। એટલે આપણે જે અવયવ હોય છે તે સંખ્યાને જે તે સંખ્યાને નિશેષ ભાગી શકાય છે, એટલે તમે ભાગાકાર કરો ને તો નીચે શેષ વધશે નહીં, એટલે શું કહેવાશે? નિશેષ। હવે સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતા નાનો અથવા તે સંખ્યાની બરાબર હોય છે, બરાબર? એટલે સંખ્યાનો અવયવ કેવો હશે? તો કે સંખ્યા કરતા નાનો હશે અથવા તે સંખ્યા બરાબર જેટલો જ હશે। એટલે કે જાણે કે ઉપર આપણે 10 લીધી ને તો એનો નાનામાં નાનો અવયવ મળ્યો 1 અને મોટા મોટો કયો? તે સંખ્યા પોતે જ, એટલે કે 10 હતું, બરાબર? એનાથી મોટો હશે નહીં। એટલે બીજું છે કે સંખ્યાના અવયવો નિશ્ચિત સંખ્યામાં હોય છે, બરાબર? સંખ્યાના અવયવ કેવા હોય છે? લિમિટેડ હોય છે, એટલે કે નિશ્ચિત સંખ્યામાં, કે જાણે કે 10 છે તેના અવયવ કયા કયા? તો કે 1, 2, 5 અને 10 એટલા જ એના અવયવ છે, એનાથી વધારે હશે
ને એટલા માટે કહી શકાય કે સંખ્યાના અવયવો નિશ્ચિત સંખ્યામાં હોય છે. હવે આપણે અવયવો જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, તેવી જ રીતે શું આવશે? અવયવી આવે. શું આવે? અવયવી આવે. હવે સંખ્યાનો અવયવી માટે શું વ્યાખ્યા આપી છે કે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહી શકાય. બરાબર? એટલે કોઈક સંખ્યા આપેલી છે તો તે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એવી જેટલી પણ સંખ્યા હોય એ બધી સંખ્યાને શું કહેવાશે? તે આપેલી સંખ્યાનો અવયવી કહેવાય. દાખલા તરીકે જો 5 છે, બરાબર, તો 5 વડે, 10 વડે, 15 વડે, 20 વડે અને 25 વડે તેને શું નિશેષ ભાગી શકાય છે. બરાબર? આ જે બધી સંખ્યા આપેલી છે એને 5 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે શું કહેવાશે કે 5 ના અવયવીઓ કયા કયા આવ્યા? તો કે 5, 10, 15, 20, 25, જેમ આગળ જાઓ તેમ આવે. આપણે શોર્ટકટમાં વિદ્યાર્થી મિત્રો કહીએ કે અવયવી કીધું એટલે જે તે સંખ્યાનો તમારે ગળ્યો બોલવા માંડવાનો. એટલે જાણે કે 5 છે તો 5 પછી શું આવે? 5 દુ 10, 5 તાલી 15, 5 ચોક 20, 5 પંચું 25, 5 છંગ 30, એવી રીતે આવે. અને બીજી રીતે કરીએ તો જાણે કે 5 છે તો 5 ની અંદર 5 5 ઉમેરતા રહેશો એટલે શું મળશે? તેના અવયવીઓ મળતા રહેશે. તેથી જો અહીં લખ્યું છે કે 5, 10, 15, 20, 25, ત્યાંથી લઈને આગળ તમે લખી શકો એટલા 5 ના અવયવો છે. એટલે 5 5 તમે ઉમેરતા જશો એ બધા શું હશે? 5 ના અવયવીઓ કહેવાય. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. બરાબર? બીજું એક શું કહે છે કે જે સંખ્યા આપી છે પોતે પોતાનો અવયવી પણ કહેવાય. બરાબર? કારણ કે એ જ સંખ્યાને આપણે એ જ સંખ્યા વડે નિશેષ ભાગી શકીએ એટલે શેષ ના વધે તે રીતે ભાગી શકીએ. એટલા માટે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી કહેવાય. હવે દરેક સંખ્યા એકનો અવયવી છે. બરાબર? દરેક સંખ્યા શું છે? એકનો અવયવી છે. એટલે એક તો હશે. બરાબર? દરેક સંખ્યાના અવયવીઓ અસંખ્ય હોય છે. બરાબર? એટલે દરેક સંખ્યા કોઈ પણ સંખ્યા લો તેના અવયવો કેવા મળશે? અસંખ્ય મળે. અને આગળ આપણે જોઈએ તો કે અવયવો, તો અવયવોમાં શું હતું કે લિમિટેડ એટલે કે નિશ્ચિત સંખ્યામાં એના અવયવો હોય છે. જ્યારે અવયવીઓ શું હોય છે? તો કે અનિશ્ચિત હોય છે. એમને તમે ગમે એટલા અવયવી એના આવી શકે કોઈ પણ સંખ્યાના. હવે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે છે. બરાબર? નાનામાં નાનો અવયવી કયા આવશે? તો જે તે સંખ્યા લઈએ એ સંખ્યા પોતે જ પોતાનો સૌથી નાનામાં નાનો અવયવી કહેવાય. આપણે આગળ અવયવો જોઈએ ને તો અવયવોમાં શું હતા કે અવયવોમાં સૌથી નાનામાં નાનો અવયવ કયો હતો? 1 હતો. જ્યારે અવયવીમાં શું આવશે કે જે તે સંખ્યા લઈએ એ સંખ્યા પોતે જ પોતાનો સૌથી નાનામાં નાનો અવયવી કહેવાય છે. બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો અવયવ અને અવયવીમાં સમજ પડી. એના વિશે આપણે આગળ સ્વાધ્યાયમાં અભ્યાસ કરવાનો છે. બરાબર? હવે જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર? કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? તો જો વ્યાખ્યા આપી છે કે જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ માત્ર 2 જ અવયવો છે તો તે સંખ્યા શું કહેવાશે? અવિભાજ્ય સંખ્યા કહેવાશે. એટલે કોઈ પણ સંખ્યા આપી છે તો એ સંખ્યાને કેટલા અવયવો હોવા જોઈએ? માત્ર 2 જ હોવા જોઈએ. તો કે 1 અને એ સંખ્યા પોતે જ. એ રીતનું હશે તો તે શું કહેવાશે? અવિભાજ્ય કહેવાશે. હવે જો અહીંયા દાખલા તરીકે આપી છે કે 2, 3, 5, 7, 11, 13 વગેરે કેવા છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે આ જેટલી પણ સંખ્યા લખી છે ને આ બધી સંખ્યાના કેટલા અવયવો છે? ફક્ત ખાલી 2 જ અવયવો છે. એક તો એ સંખ્યા પોતે અને બીજું 1. બરાબર? આપણે આગળ અવયવમાં શીખી ગયા હતા કે 1 શું છે? બધી જ સંખ્યાઓનો નાનામાં નાનો અવયવ છે. એટલા માટે જ્યારે કોઈ પણ સંખ્યા છે એના 2 જ અવયવ મળે જેમાં એક અવયવ એ સંખ્યા પોતે જ હોય અને બીજું 1 હોય તો આ રીતે 2 જ અવયવ મળે તે શું કહેવાશે? અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. એટલે ફક્ત ખાલી એના 2 જ અવયવ મળે. બરાબર? એમાં આપણે ઉદાહરણમાં આપી દીધું કે 2, 3, 5, 7, 11, 13 વગેરે કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 2 આવે વિદ્યાર્થી મિત્રો. બરાબર? એટલું યાદ રાખજો કે અવિભાજ્ય સંખ્યા કીધી હોય સૌથી નાનામાં નાની તો 2 આવશે અને અવયવ કીધા હોય તો 1 આવશે. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. બરાબર? આવું તમને પરીક્ષામાં પૂછાઈ શકે ખાલી જગ્યામાં કોઈ પણ જગ્યાએ કે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કયું આવે? 2 આવે. બરાબર? 2 એ એકમાત્ર બેકી સંખ્યા છે જે અવિભાજ્ય સંખ્યા છે. બરાબર? જેમ હવે આપણે અવિભાજ્ય સંખ્યા શીખ્યા ને તેવી રીતે હવે જોઈએ વિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય સંખ્યામાં શું આવશે? જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય. બરાબર? અવિભાજ્યમાં શું હતું
બે જ અવયવો હોય અને વિભાજ્ય સંખ્યામાં શું આવે, બે થી વધારે અવયવ હોય તો તે સંખ્યાને શું કહેવામાં આવે, વિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે. એટલે કોઈ પણ સંખ્યા લો તો તેના અવયવો કેટલા બનવા જોઈએ, બે થી વધારે બનવા જોઈએ, તો તે શું કહેવાશે, વિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. દાખલા તરીકે જોઈએ કે 4, 6, 8, 9, 10, 12 આ વગેરે આ બધા જે આપેલા છે શું છે, વિભાજ્ય સંખ્યાઓ. જો તમે આના અવયવો પાડવા જશો તો બે થી વધારે મળશે. બરાબર. હવે જોઈએ કે એક એ વિશિષ્ટ સંખ્યા છે. એક કેવી છે, વિશિષ્ટ સંખ્યા. તેનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી. એટલે એવું પૂછવામાં આવે તમને કે એવી કઈ સંખ્યા છે કે જેને અવિભાજ્ય સંખ્યા પણ નથી ગણાતી કે અવિભાજ્ય સંખ્યા પણ નથી ગણાતી, તો કઈ આવશે, એક. બરાબર. એક એ શું છે, વિશિષ્ટ સંખ્યા છે. ત્યાર પછી એવું પૂછાય વિદ્યાર્થી મિત્રો કે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે, 4 છે. બરાબર ને. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા શું આવશે, સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ આવશે, 4 આવશે. બરાબર. એક તો શું છે, વિશિષ્ટ સંખ્યા છે. 2 અને 3 કેવી છે, અવિભાજ્ય છે. એટલે ત્યાર પછી કઈ બાકી રહી, 4. એટલે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ આવશે, 4 આવે. બરાબર. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 1 થી 100 સુધીની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે. બરાબર. 1 થી 100 સુધીની સંખ્યાઓ લે એમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવશે, તો જો અહીંયા આગળ મેં લખી છે કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું, પહેલા તો એટલું યાદ રાખવાનું કે જે સંખ્યાના ફક્ત બે જ અવયવો હોય એમાંથી એક પોતે સંખ્યા તે અને એક હોય. બરાબર. એટલે આવી સંખ્યાઓ શું કહેવાશે, અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. તો જો અહીંયા આગળ મેં કેટલીક સંખ્યાઓ લખી છે, આપણે કીધું છે ને કે 1 થી 100 સુધીની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે, તો જો અહીંયા લખી છે કઈ કઈ આવશે, તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 44, 53, ત્યાર પછી 59, 61, 67, 71, 73, 79, 83, 89 અને 97. આટલી સંખ્યા છે બધી કેવી છે, 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે આ બધી જે સંખ્યાઓ હમણાં આપણે બોલી ને એ સંખ્યાઓના ફક્ત બે જ અવયવ મળે છે. એક તો એ સંખ્યા પોતે અને બીજું એક. બરાબર. ત્યાર પછી જોઈએ આપણે બેકી સંખ્યાઓ. તો બેકી સંખ્યામાં શું આવશે, જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય. બરાબર. કોઈ પણ સંખ્યા આપી હોય એને તમે બે વડે નિશેષ ભાગી શકો, એટલે કે જ્યારે એને ભાગો કોઈ પણ સંખ્યાને બે વડે તો એનો શેષ વધવો જોઈએ નહીં. એટલા માટે કહેવાય કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને શું કહેવામાં આવે, બેકી અથવા તો સમ અથવા તો શું કહેવામાં આવે, યુગ્મ. બરાબર. એટલે આટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. એવું પૂછાય કે સમ સંખ્યાઓ કઈ, તો પણ બેકી સંખ્યા હોય, યુગ્મ સંખ્યા કઈ તો પણ બેકી સંખ્યા, અને બેકી સંખ્યા છે પણ. બરાબર. એટલે તમને પૂછાય કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તો તે કઈ સંખ્યા છે, તો કે બેકી સંખ્યા પણ કહેવાય, સમ સંખ્યા પણ કહેવાય અને યુગ્મ સંખ્યા પણ કહેવાય. દાખલા તરીકે જો 2, 4, 6, 8 થી લઈને તમે અનંત સુધીની બેકી સંખ્યાઓ આવી શકે છે. બરાબર. એટલે આ બધી કઈ થઈ, જો 2 ને પણ બે વડે ભાગી શકાય, 4 ને પણ બે વડે ભાગી શકાય, 6 ને પણ બે વડે ભાગી શકાય ને 8 ને પણ બે વડે ભાગી શકાય. એટલે આ બધી કઈ થઈ, બેકી સંખ્યા થઈ. બરાબર. એટલે તમે 1 થી શરૂ કરો ને તો 1 છોડીને પછી 2 લેવાનું, પછી 3 છોડીને 4 લેવાનું, 5 છોડીને 6 લેવાનું, 7 છોડીને 8 લેવાનું. એવી રીતે એક એક છોડીને તમે લો એ બધી શું આવશે, બેકી સંખ્યા આવે. હવે એ રીતે જોઈએ કે એકી સંખ્યા કઈ કઈ છે. તો એકી સંખ્યા માટે શું આવશે, જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય. બરાબર. બેકી સંખ્યામાં શું હતું, જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે. અહીંયા એકી સંખ્યામાં શું છે, જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને શું કહેવામાં આવે, એકી અથવા વિષમ અથવા અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. બરાબર. એટલે પૂછાય કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે, તો એકી સંખ્યા, વિષમ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા તેને કહી શકાય છે. બરાબર. એટલે જોઈએ આપણે કે 1, 3, 5, 7, 9 થી લઈને આગળ તમે જેમ પણ જોશો એક એક છોડીને એટલે બધી કેવી આવશે, એકી સંખ્યા. એટલે આપણે બેકી સંખ્યામાં જોયું ને શું કરતું કે એક છોડીને લેવાની હતી, એટલે 2 થી ચાલુ કરીએ, 2, 3 છોડીએ 4 હતું. એ બધી કેવી હતી, બેકી સંખ્યા. અહીંથી શું કરવાનું, 1 લેવાનો, 2 છોડી દેવાનો, 3 લેવાનો, 4 છોડી દેવાનો, 5 લઈ લેવાનો. એ બધી સંખ્યા લેશો એ બધી કેવી આવશે, એકી સંખ્યાઓ આવશે.
તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે પણ કંઈ સમજૂતી અને અભ્યાસ કર્યો છે તે આગળના સ્વાધ્યાયમાં આપણને ખૂબ જ ઉપયોગી રહેશે. તો આ સમજૂતી તમે સારી રીતે સમજજો અને લખજો. બરાબર. આજનો વિડીયો આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આભાર.